नमस्कार मित्रों, स्वागत है तमारू हमारी यूट्यूब चैनल में। तो मित्रों, जीएसआरटीसी के गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम द्वारा कॉम्प्यूटर ऑपरेटर सहित अलग अलग पोस्ट पर भर्ती जाहिर करवामां आवेली छे। तो आ भर्ती विषे आपणे तमाम प्रकारनी माहिती एक ज विडियोमां मेळवी लेशुं, परंतु ते पहेला विडियो गमे तो लाइक अने शेर करी देजो। चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों, विडियोनी शरूआत करीए। तो मित्रों, आज भर्ती जाहेरात है ते जीएसआरटीसीएल के गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम राजकोट विभागीय कचेरी आवेली छे तेना द्वारा आपवामां आवेली छे। मित्रों, विभागीय कचेरी राजकोट तथा राजकोट विभागनी अंदर अलग अलग जे केन्द्रो आवेला छे, जुदा जुदा डेपाओ आवेला छे। तेमां जे एप्रेंटिस एक्ट 1961 अंतर्गत जे एप्रेंटिसनी जग्याओ खाली छे, तो ते जग्याओ भरवा माटे लायकात धरावता उमेदवार पासेथी अरजी फॉर्म मंगाववामां आवेला छे। चर्चा करी लईए के कई कई पोस्ट छे। तो अहीं अलग अलग 6 पोस्ट पर आ भर्ती जाहेर करवामां आवेली छे कि जेमां पहेली पोस्ट छे ते डीजल मिकेनिक नी पोस्ट छे। बीजी जे पोस्ट छे ते मोटर मिकेनिक नी छे। त्रीजी जे पोस्ट छे ते वेल्डर छे, गैस वेल्डर अने इलेक्ट्रिक वेल्डर बंनेनी। त्यार पछी इलेक्ट्रिशियन नी पोस्ट छे। पांचमी जे पोस्ट छे ते फिटर नी छे अने छठी जे पोस्ट छे ते कोपा એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ની પોસ્ટ છે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે। તો એ મિત્રો, જે ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન અને ફિટર આ 5 પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। તે સિવાય કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે। તો ઉમેદવારોએ સૌથી પહેલા તો જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે apprenticeshipiindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના જે ડોક્યુમેન્ટ છે, અનુભવના ડોક્યુમેન્ટ છે, એલસીએલ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડની નકલ છે, તો આવા ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો અહીં તમારે ઓફલાઈન અરજી છે તે કરવાની રહેશે। રાજકોટ વિભાગીય કચેરી જઈ અને 4/12/2024 થી લઈને 20/12/2024 સુધીમાં તમે અરજી ફોર્મ છે તે મેળવી શકશો અને તેમાં તમામ માહિતી ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને 20/12/2024 સુધીમાં તમારે અરજી ફોર્મ છે તે જમા કરાવી દેવાનું રહેશે। અહીં જે રાજકોટ વિભાગીય કચેરી છે, વિભાગીય કચેરી ગોંડલ રોડ, રાજકોટ 360004, તો આ સરનામા ઉપર તમારે અરજી ફોર્મ ભરી અને મોકલી દેવાનું રહેશે અથવા તો ત્યાં રૂબરૂ જઈ અને તમે ભરી શકશો। તો એ રીતે મિત્રો, જે જીએસઆરટીસી ની રાજકોટ વિભાગીય કચેરી છે તેના તરફથી અલગ અલગ પોસ્ટ પર એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયોમાં। અત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।